વડોદરા અનગઢ ગામે મંદિરે ચાલતા જતા પદયાત્રીઓ પૈકી એક પદયાત્રીને હાઇડ્રોક્રેનના ડ્રાઈવરે પૈડા નીચે ચકડી નાખતા તેનું સ્થળ પર જ કમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ ડ્રાઈવરને માર મારી 3 વાહનને આગચંપી કરી હતી. સિંદરોટ નજીકના દાજીપુરા ગામે રહેતો 25 વર્ષનો અજીત નટવરભાઈ ગોહિલ ગઈકાલે તેના ઓળખીતા કિરણ અર્જુનભાઈ ગોહિલ, અજય દિલીપભાઈ ગોહિલ તથા અન્ય એક સાથે અનગઢ ગામ મોહણી માતાના મંદિરે ચાલતો જતો હતો. તે દરમિયાન નવાપુરા ગામ રેલવે બ્રિજના સર્વિસ રોડ ઉપર એક હાઇડ્રોક્રેનના ચાલકે અજીતને અડફેટમાં લેતા તે રોડ ઉપર ફંગડાયો હતો. હાઇડ્રોક્રેનના તોતિંગ પૈડા અજીતના માથા પર ફરી વળતા તેનું માથું છૂંદાઈ ગયું હતું. અજીતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે રોષે ભરેલા ટોળાએ હાઇડ્રોક્રેનના ડ્રાઈવર મોહમ્મદ ઇરફાન મોહમ્મદ મુના ધોબી રહેવાસી કોયલી એલએનટીના ક્વાર્ટર્સમાં મૂળ રહેવાસી બિહારને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ટોળાએ સળિયા તથા દંડા વડે હુમલો કરી હાથે, પગે તથા છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી, તેમજ અકસ્માત કરનાર વાહનને આગચંપી કરી હતી. દરમિયાન પોલીસ આવી જતા ટોળું વધુ ઉશ્કેરાયું હતું. અકસ્માત સ્થળથી થોડે દૂર ઉભેલી 2 ક્રેનને આગચંપી કરી હતી. અકસ્માત કરનાર ક્રેન રેલવે પ્રોજેક્ટના કામમાં ચાલતી હતી.